નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના વિદ્યાર્થીઓનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજે આપણે ગણિતમાં ભાગ 6માં સ્વાધ્યાય 6.5ના થોડાક દાખલાઓ વિશેની સમજ મેળવીશું. સ્વાધ્યાય 6.5 પ્રશ્ન 5. એક ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈએથી તૂટી પડે છે અને તેની ટોચ ઝાડના થડથી 12 મીટર અંતરે જમીનને અડે છે. તો ઝાડની મૂળ ઊંચાઈ શોધો. બરાબર ધ્યાનથી આકૃતિ જોજો. આ એક ઝાડ છે. આ એક ઝાડ છે. એક ઝાડ જમીન પરથી, આ જમીન છે, અને આ એક ઝાડ છે. એ ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈએથી તૂટી પડે છે. માની લો કે આ 5 મીટર ઊંચાઈ છે. આ 5 મીટર, આ 5 મીટર ઊંચાઈ છે. તો આ ઝાડ આ 5 મીટર ઊંચાઈએથી તૂટી પડે છે. અહીંથી તૂટી પડે છે. તૂટી અને નીચે આવે છે. અહીંથી એમ તૂટી જાય છે, નીચે આવે છે. સમજ પડી વિદ્યાર્થીઓ? આ એક આખું ઝાડ હતું. એ ઝાડ આ 5 મીટર ઊંચાઈએથી તૂટી પડે છે અને એની જે ટોચ હતી એ ટોચ જમીન પર આવી જાય છે. બરાબર? એટલે આ જે ટોચ, માની લો કે આપણે ટોચ એ લઈએ તો એ ટોચ ઉપરથી ક્યાં આવી જાય છે? નીચે આવી જાય છે. અહીં આપણે કોઈ પણ નામ આપી દઈએ, બી અને સી. આ જે ટોચ હતી એ ટોચ ઉપરથી ક્યાં આવી જાય છે? નીચે. આ જે ઉપરનો ભાગ છે તૂટીને નીચે આવી જાય છે અને તેની ટોચ ઝાડના થડથી 12 મીટર અંતરે જમીનને અડકે છે. આ જે ટોચ છે, ટોચ એ ઝાડને થડથી, ટોચ ઝાડના થડથી, આ જે ટોચ આવી એ ઝાડના થડથી 12 મીટર અંતરે, 12 મીટર અંતરે જમીનને અડકે છે. એટલે આ ટોચનું આ થડથી અંતર છે 12 મીટર. તો ઝાડની મૂળ ઊંચાઈ શોધો. આ જે ઝાડ છે એ ઝાડની મૂળ ઊંચાઈ શોધો. તો સૌથી પહેલા આપણે આટલો ભાગ વિચારીએ. ત્રિકોણ BCA માં ખૂણો C કાટખૂણો છે. આથી પાયથાગોરસના નિયમ મુજબ સૂત્ર બનશે BA નો વર્ગ બરાબર BC નો વર્ગ વત્તા CA નો વર્ગ. BC નો વર્ગ વત્તા CA નો વર્ગ. BA આપણે શોધવાના છે. BA આપણે શોધવાના છે. BC છે 5. CA આપ્યું છે 12. ધ્યાનથી જુઓ. BA નો વર્ગ, 5 નો વર્ગ, 5 ને 2 વાર લખો તો 25 આવે. 12 નો વર્ગ, 12 ને 2 વાર લખો 144 આવે. એ સાઈડ પર જોઈ લો. 5 નો વર્ગ, 5 ગુણ્યા 5 25 થશે. અને 12 નો વર્ગ, 12 ગુણ્યા 12 144 થશે. 144 માં 25 ઉમેરો 169. 144 માં તમે 25 ઉમેરો, 5 ને 4 9, 4 ને 2 6, 169. હવે 169 કોનો વર્ગ છે? 13 નો વર્ગ. આ બધું મોઢે હોવું જરૂરી છે. 13 નો વર્ગ, 13 ગુણ્યા 13 169. એટલે 169 એ કોણ છે? 13 નો વર્ગ. 2 ઘાત કાઢી નાખો તો BA બરાબર કેટલા આવ્યા? 13. હવે તમે BA કહો કે AB કહો, એક જ છે. તમે BA કહો
કે એ બી કો એક જ છે. તો જોઈ લો, આ બી એ આવ્યા 13, જે આપણને નથી ખબર, 13 આવ્યા બી એ. હવે આ જ ભાગને પાછો આપણે ઊભો કરી દેવાનો, જે તૂટીને નીચે આવેલો છે એને પાછો ઊભો કરી દો, એટલે આ 13 નીચેની પાછળ ક્યાં આવી જાય? ઉપર. દેખાય છે કે એ બી બરાબર 13. એ બી આપણને નથી ખબર, તો એ બી કેટલા આવી ગયા? 13. હવે આપણે ઝાડની કુલ ઊંચાઈ શોધવી છે, તો આ બે માપનો સરવાળો કરવાનો. તમે જોઈ શકો છો એસી કે જે ઝાડની કુલ ઊંચાઈ બરાબર એસી બરાબર એબી વત્તા બીસી. એબી વત્તા બીસી. એબી આવ્યા છે 13 અને બીસી આપ્યા છે 5. 13 માં 5 ઉમેરો તો આપણને જવાબ મળશે 18. પાછળ એકમ લખી દેવાનો મીટર. તો એસી એ આપણા ઝાડની મૂળ ઊંચાઈ. તો ફાઇનલ જવાબ ઝાડની મૂળ ઊંચાઈ એસી બરાબર 18 મીટર. બરાબર ધ્યાનથી જોજો, આ ઝાડની મૂળ ઊંચાઈ કો, કુલ ઊંચાઈ કો, આ બેનો સરવાળો કેટલો મળ્યો? 18 મીટર. તો આ રીતે આપણે ઝાડની મૂળ ઊંચાઈ શોધી શકીએ છીએ. વિદ્યાર્થીઓ, આ જ પ્રમાણે તમને સ્વાધ્યાય 6.5 ના પ્રશ્ન 5 ની સમજ મેં તમને આપી છે. લેસનમાં આ જ પ્રમાણે તમારે પ્રશ્ન 6 અને પ્રશ્ન 7 લખવાનો રહેશે. પ્રશ્ન 5 જે પ્રમાણે ભણાવ્યો એ જ પ્રમાણેનો પ્રશ્ન 6 અને 7 લેસનમાં તમારે પ્રેક્ટિસ કરવાના રહેશે. પ્રશ્ન 8, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ 16 સેમી અને 30 સેમી છે, તો તેની પરિમિતિ શોધો. બરાબર ધ્યાનથી જોજો, આ એક સમબાજુ ચતુષ્કોણ છે. નામ તમારે જે આપવું હોય તે આપી શકાય. સમબાજુ એટલે કે બધી બાજુ કેવી હોય? સરખી. આ એક સમબાજુ ચતુષ્કોણ છે, જેને આપણે નામ આપી દઈએ એ બી સી ડી. એના વિકર્ણોના માપ 16 સેમી અને 30 સેમી છે. આ વિકર્ણનું એક વિકર્ણનું માપ 16 સેમી છે અને આ બીજા વિકર્ણનું માપ 30 સેમી છે. માની લો કે આ બે વિકર્ણો એકબીજાને એન બિંદુમાં છેદે છે. હવે આપણી પાસે એક નિયમ છે, સમબાજુ ચતુષ્કોણ એટલે કે જેની બધી બાજુ સરખી હોય તે, એના વિકર્ણો એકબીજાને કાટખૂણે છેદે છે. એટલે અહીંયા એ એમ ડી એ કાટખૂણો બનશે અને આના પરથી પાયથાગોરસનો નિયમ વાપરવો પડશે. સૌથી પહેલા એક વિકર્ણનું માપ આપ્યું છે. એક વિકર્ણને આપણે કહી દઈએ એક વિકર્ણ એટલે કે એસી. એસી બરાબર 16 સેમી આપ્યા છે અને બીજો વિકર્ણ, આ એક વિકર્ણ 16 સેમી છે અને બીજો વિકર્ણ બીડી બરાબર આપણને 30 સેમી આપ્યા છે. સૌથી પહેલા આખું માપ 16, તો આ અડધા કેટલા થાય? 8. કેવી રીતે? સૂત્ર છે am બરાબર એસી ના છેદમાં 2. am શોધવાના છે. એસી કેટલા આપ્યા છે? 16. 16 ભાગ્યા 2 એટલે am બરાબર 8 સેમી. આ am મળ્યા 8. બરાબર જોજો, આખું માપ 16 હતું, એના અડધા 8 સેમી. બીડી બરાબર 30 સેમી, જેના પરથી આપણે શોધીએ એમડી. આખું માપ છે અને એમડી એ અડધું માપ છે, તો સૂત્ર બને એમડી બરાબર બીડી
ના છેદમાં 2. આ અડધું માપ શોધવું હોય તો આખા માપને 2 વડે ભાગવા પડે. આ અડધું માપ શોધવું હોય તો આખા માપને 2 વડે ભાગવા પડે. એમડી બીડી આપ્યા છે 30 ભાગ્યા 2, 30 ભાગ્યા 2 એટલે 15 સેમી. તો એમડી આવ્યા 15 સેમી. હવે વિદ્યાર્થીઓ તમે ધ્યાનથી જોઈ શકો છો, આટલો કટકો ઉઠાવી લો. તમે જોઈ શકો છો એએમડી કે જેમાં એમ કાટખૂણો છે. ત્રિકોણ એએમડી માં ખૂણો એમ કાટખૂણો છે. બરાબર ધ્યાનથી જોઈ આટલો ભાગ. હવે આખી આકૃતિ ભૂલી જાઓ, ખાલી એએમડી પર તમારું ફોકસિંગ કરો. એએમડી માં ખૂણો એમ કાટખૂણો છે. આથી પાયથાગોરસના નિયમ મુજબ સૂત્ર બનશે એડી નો વર્ગ બરાબર એમ નો વર્ગ વત્તા એમડી નો વર્ગ. એડી શોધવાના છે. એમ 8, એમડી 15. મેં તમને આગળ કીધું એ પ્રમાણે 1 થી 30 ના વર્ગ અને વર્ગમૂળ મોડે કરી દેજો. દાખલા બહુ સહેલા થઈ જશે. જો 8 નો વર્ગ બુંદી 8 નું 16 ના કરી દેતા. 8 નો વર્ગ 8 ને 2 વાર લખો, 8 × 8 = 64. એ પ્રમાણે બુંદી 15 દુ 30 ના કરી દેતા. 15 નો વર્ગ 15 ને 2 વાર લખો, 15 × 15 225. 225 માં 64 ઉમેરો, 225 છે એમાં 64 ઉમેરો, 5 ને 4 9, 6 ને 2 8, તો આપણને મળશે 289. હવે તમને ખબર હોવી જોઈએ કે 289 એ કોનો વર્ગ છે? તો કે 17 × 17 કરી જુઓ. 17 × 17 1 7 7, 1 1 1, 7 7 49 9, બધી 4, 7 1 7 ને 4 11, 7 ને 1 8, 2 1 2. તો જોઈ લો તમે 17 × 17 કરો 289 આવી જાય છે. તો 289 કોનો વર્ગ છે? 17 નો વર્ગ છે. ધ્યાનથી જોજો, 17 નો વર્ગ છે. 17 નો વર્ગ કરો તો 289 થાય છે. જોઈ લો. 2 ઘાત કાઢી નાખો તો એડી મળી જાય છે 17. હજુ આપણો જવાબ નથી આવ્યો. આ તો એડી આવ્યા કેટલા? 17. આપણે તો તેની પરિમિતિ, તેની એટલે કોની? સમબાજુ ચતુષ્કોણની. તો એનું એક સૂત્ર છે. બરાબર ધ્યાનથી જોજો, બરાબર ધ્યાનથી જોજો. સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધવાનું સૂત્ર છે 4 × બાજુ. 4 × બાજુ. તો બરાબર ધ્યાનથી જોજો. સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધવાનું એક સૂત્ર છે 4 × બાજુનું માપ. 4 ના 4 અને બાજુનું માપ. આ બાજુનું માપ કેટલું આવ્યું? 17. તો આ સૂત્ર તમને આવડવું જોઈએ. સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધવી છે તો સમબાજુ ચતુષ્કોણની પરિમિતિનું સૂત્ર 4 × બાજુનું માપ. 4 ના 4, બાજુનું માપ છે 17. 17 × 4 કરો. 17 × 4, 4 7 28 8, વધી 2, 4 1 4 ને 2 6, તો 17 ચોક 68. પાછળ એકમ લખવાનો સેમી. તો આપણને જવાબ મળી ગયો કે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ 68 સેમી છે. તો આ રીતે આપણે આપેલા દાખલાનો જવાબ મેળવી શકીએ છીએ. વિદ્યાર્થીઓ, અહીંયા તમારું સ્વાધ્યાય 6.5 પૂરું થાય છે. સાથે સાથે પ્રકરણ 6 પણ પૂર્ણ થાય છે. અહીં તમે જે કંઈ વિડીયો જુઓ છો વિદ્યાર્થીઓ, ધ્યાનથી એ વિડીયો જોજો, સમજજો અને ગણિતની નોટમાં બરાબર એને સમજીને લખજો.
લેસનના દાખલાની પ્રેક્ટિસ કરજો, જેથી આપણને ગણિત સારી રીતે આવડી શકે, સારી રીતે સમજ પડી શકે.